કોજી બાપુની કોજી બાપુની કોજી બાપુની કોજી બાપુની કોજી બાપુની રેલી કાઢી ચો હેડ્યા હા રેલી લઈને ચો હેડ્યા આ દાંડી કૂટની યાત્રા છે તમે યાત્રામાં મેઠાનો ભાવ તોડવા માટે. મેઠાનો ભાવ હા આ કોધી બાપુનો ચેલો છે. એટલે વાત સાચી છે હો પતિ બાપુએ આ રેલી કાઢી જ હતી મુએ ભાઈ આ પેલા ખેતરમાં મસ્ત તો હારું પાડનો કે હું ચેલો છું કે આબુ જ પડશે હારું પાડનો લીધો છે આ બચારા છોકરાને લીધા છે. ના પણ સારું છે આ ના આ યાર કહું છું ખેતરમાં મસ્ત હતા ઈડેથી જ લઈને આવ્યા છે અમન. આ સરદાર પટેલના આઢો છે. આટલું છે હા તમે જબર પકડી રહ્યા હજી સરદાર પટેલ ને મોરી જ લેવાના છે. તમારા આટલું હોય જ નેતા સારું હવે તમારે આબુ છે. મી આવી હડો અચાનક રેલી રેલી તો ભાવ વધારે વધી ગયો છે. ભાવ ઓછો કરવા માટે હા ભાવ તોડવા માટે. બરોબર ના કોજી બાપુની જય. કોજી બાપુની હા હળો ભાવ ભાવ તોડી નાખા. હડો લે હડો હળો એ તો બોલતા રહો. કોજી બાપુની કોજી બાપુ કોજી બાપુ પેટમાં ગોટો ઉપડી ગયો છે. એટલે હજી તો બધા હેડાય નહીં. મારાથી નહીં હોય મારે જવું પડશે ડબલે. જે આટલે છે આટલે આયા છે અહીં તો ભાવ તોડવાનું બાકી પડ્યો હે. કેટલું ખવડાય તમે ઓને? આ બેઠું તમે જો હાલો. લો આપણો હડો હડો એ અમે એનું કમ હળો સરદારના આઢું ના તો કોજી બાપુ આપણે હળો કોજી બાપુ હા ભાવ તોડવા માટે મેઠાનો હવે પાછો રૂલા ભાડો કપાસનો ભાડો બનાવતા. થોડો ભાવ ઓછો કરાવો બધાનો. વધારે ના કરાતા ખાલી શાકભાજી નો કરાવજો. બધાનો ભાવ ચો ઓછો કરા અમે તમારા હારે આયા છે મેઠાનો એવો નહીં કરવાનો એનો નહીં કરવો તો એ તો આપણે જ નુકસાન થાય તો મેઠા એકલાનો જ કરી નાખો. મેઠાનો જ. એવું છે પણ હા ના ના તો બધાનો તેલનો ને તેલનો બધાનો ભાવ ઓછો કરાવી દઈએ. આપણે નુકસાન થવાનું નહીં ઓય આપણે ખરીદે આલો જ. ખરીદે આનો જ આપણે બેઠો પાકે ના મેઠું નહીં પાકતું. બરાબર છે. હમ. તો મેઠા એકલાનો જ રાખો તાર. હા બરોબર બરોબર બરોબર. ત્યાંથી લઈ લે આતા બી આ રેલી તો બહારથી છે લોબેણથી લઈને આયા. આના તો લોબેડ થી લઈ આ મને વસમત લીધો હતો એવું છે. ઓય જૂના તમારા લાગે છે યાર. હા મારી બાવન ચેલો છે એવું છે. વને આદા કેટલો યાર હોય છે? આ જો એ ખતાઈ ગયો પહાડી પડી છે ઝારખંડની પહાડી. ઓએ ઝારખંડની પહાડીમાં જ હતો હું. હા હવે નીકળ્યો જ છું બારે. આ ભાવ વપડીને હા તો પછી ભારે કરી લાગે. તો પછી આમ તો કોઈ બાકી જ નહીં જો તો પૈસા તો ઘણી કરી દીધી હે. ચેલાઈ ચેડી જો જરા તૈયાર કરેલા આ પણ સ્વાધીજીના ચેલા બનાવે બધાય. કોતી બાપુ ચેલા હા પાંચ ટકી અગરિયાનું કામ કરે બેઠું પકડી. તો હડો ય નહીં તમારે રૂબરૂ એનું નહીં હડો રેલીમાં જોડી દો. હવે બંગાળી ખાડીમાં જાડો પેલા તો પેલા હીરા વેપારી ને હડો 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 તમે બોલાવતા જ નારો. આપણે તો સ્વાધી બાપુ અમર રહો. સ્વાધી બાપુ સ્વાધી બાપુ સ્વાધી બાપુ અગરિયાનું ઘર આવી ગયું. આરે ખાટી રે. આ બધી વખત બેઠાડી જ છે. બરોબર ચાલો હો રાજમાંથી પકડી લાગે. આ મોટો વેપારી આર્યો કર્યો એવું છે કોને મારે તો ભરી જાઓ. હવે ખાડમાં. આ જો બેઠો બધું આમ જ છે નાખું બાપુ ભલી લાગે બધું. સીલ મારવાનો છે. મેઠું શું ભાવ આપો છો? મેઠું 10 રૂપિયા હવે તમારે 10 રૂપિયા નહીં આપવાનું. તો કેટલા અમારું છે તારે હવે રૂપિયા રૂપિયા જ. રૂપિયા ભાઈ ભાઈ અમને શું પડે 10 રૂપિયા આલવાનું હોય હવે તો સરકાર થોડું
ભાવ તમને આપશે ને રૂપિયા વેચવાનું ચાલુ કરી દો. કોથી બાપુ ચેલો છે મારવા કોથી બાપુ ચેલો છે ગોઠી બાપુએ ઓછો કરાયો તો ને ભાવ મેઠામ. હા એમ. એટલે ભાવ રહ્યો ઓછો કરાવવા રેલી ગાડી છે આજે. આપણે મેઠું તમે ખારું કરી નાખ્યું લાગે ઘણું. ભાઈ કોઈ ખારું નહીં. તો મેઠું બતાવો. હારી નથી રે કંપની આલે છે મેઠા. આ મેઠું થોડું મોટું કર્યું છે એટલે અમારે સરદારના હાડોને લોટે દાવાનું કરી નાખ્યું લાગે તમે. ઓછું પકવવામાં આવ્યું છે. ઓછું પકવવામાં આવ્યું છે. તમારી કંપની ત્યાં તો અમારે તો એટલે ઓને મોણા આખો રેલીમથી ઓછો થયો. રેલીમથી ઓછો થઈ ગયો મોણો એક. હવે ઓછો થયો તો અમે શું કરે કો ભાઈ? અને હવે કહેતો તમે ક્યાં હવે વેચજો. આ રહ્યું હવે રૂપિયા જ વેચવાનું છે તમારે નિયમ પ્રમાણે જ વેચવાનું. और भाई कंपनी रुपया देखવામાં આવશે તો રૂપિયા વેચી લે. નકર સજા થાય કે કેવું છે ખબર? હા કોધી બાપુનો ચેલો બોલે એટલે બધું ફાઇનલ. હા હવે આપણે તો આ બીજે હવે બીજે જડો કઈ દીધું ને બરોબર કહી દીધું. હવે રૂપિયા જ વેચજો. નુકસાન આવશે તો અમે આપી દઈશું. આપી દે. અને કભી બાપુનું ભોગવી લેજો. હા હા હો જડો ખડો હવે આગળ. કોધી બાપુ કોધી બાપુ કોધી બાપુ કોધી બાપુ